સુરતની કુખ્યાત લસ્સી ગેંગ છે। આ લસ્સી ગેંગે અનેક પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો હતો અને તેનો મુખ્ય સૂત્રધાર સલમાન લસ્સી જે હત્યાના કેસમાં ફરાર હતો તેને પોલીસ દબોચવા જાય છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પર તે હુમલો કરે છે અને અંતે તે ગોળીએ દેવાય છે અને તે ફફડી જાય છે। વિગતવાર વાત કરવી છે આ સલમાન લસ્સીને દબોચ્યો છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાને લઈને અસામાજિક તત્વો વારંવાર પડકાર ફેંકી રહ્યા છે અને આ ગેંગો છે, આ ગેંગો અનેકવાર હત્યા, મારામારી, લૂંટ સહિત અનેક પ્રકારના ગુનાઓને અંજામ આપી રહી છે। તેમને ડામવા માટે હવે પોલીસ કમિશનરે પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કડક આદેશ આપ્યા છે અને સુરતમાં આ સલમાન લસ્સી ગેંગ છે જે ડિંડોલી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં ત્રાસ અને આતંક મચાવતી હતી। તેમણે થોડાક સમય પહેલાં એક હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાર પછી તેનો મુખ્ય સૂત્રધાર સલમાન લસ્સી છે જે નવસારી ભાગી ગયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ એનું લોકેશન નીકાળી રહી હતી। અંતે તેનું લોકેશન મળે છે, તેને નવસારી દબોચવા પહોંચે છે। તે સમયે તે પોલીસ અધિકારી પર પ્રાણઘાતક હથિયાર સાથે હુમલો કરે છે અને ત્યાર પછી પોલીસ પણ તૈયારી સાથે આવી હતી અને તેના જમણા પગમાં ગોળી ધરબી દેવામાં આવે છે। તે સમયે તેની હેંકડી પણ નીકળી જાય છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે। એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે। કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના મર્ડર। બેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10 નો। કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના। એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું। આમ સુરતની પોલીસે લુખ્ખા તત્વોને ચેતવણી આપતા કહી દીધું છે કે સુધરી જજો, લુખ્ખાગીરી મૂકી દેજો અથવા ગોળીએ દેવાશો। અને આ સલમાન લસ્સીનો જે પ્રકારે ત્રાસ, આતંક હતો અને જ્યારે તેને ગોળીએ દેવાયો તે સમયે તે ફફડી પણ ગયો હતો, રડી પણ ગયો હતો। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।